નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા કરંટ અફેર્સની અંદર. તો મિત્રો, હું આશા રાખું કે તમે વિડીયો પૂરો જોશો અને સંપૂર્ણ રીતે સમજશો, જેની અંદર આપેલ જનરલ નોલેજ પણ તમે સારી રીતે સમજી શકો તે રીતના આપણે દર્શાવેલ છે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો આપણો વિડીયો. તો આપણે આ લેક્ચરની અંદર જોઈશું કે આજે 23 તારીખનું કરંટ અફેર, જેની અંદર પીએમ મોદી હાલ કયા દેશના પ્રવાસે છે. 2 દેશના પ્રવાસે છે. પહેલાં ગયા હતા પોલાન્ડ, ત્યાર પછી જો યુક્રેન જવાના હતા. તેમજ જામ દિગ્વિજયસિંહનું કયા ગુડ સ્મારક બનાવવામાં આવ્યું છે, જેને પીએમ મોદી કાલે જે દેશના પ્રવાસે હતા ત્યાં તેમણે તે સ્મારકને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. ત્યાર પછીનો મિત્રો, વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો હીરો ક્યાંથી મળી આવ્યો, જે પણ આપણે આગળ વિસ્તૃતમાં ચર્ચા કરીશું. ત્યાર પછી સમુદ્ર પર બનેલો વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ ક્યાં બન્યો છે કે જે વહાણ આવશે એટલે જે ઓટોમેટિક ખુલી જશે, ત્યારબાદ દરિયામાંથી વહાણ નીકળી જશે એટલે ફરી પાછું જે રીતના હતું તે રીતના પુલ થઈ જશે અને ઉપરથી રેલવે નીકળશે. ત્યારબાદ બીજો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે પ્રથમ નેશનલ સ્પેસ ડે ક્યારે ઉજવવામાં આવ્યો છે, તો જે ચંદ્રયાન મિશન 3 વિશેનો છે, જે આપણે 2023માં સ્પેસની અંદર મોકલ્યું હતું. ત્યાર મિત્રો એક મોસ્ટ આઈએમપી કાળા જાદુનો કાયદો, જે હાલ આપણા ગુજરાતની અંદર બહુ ચર્ચામાં છે. તો ચાલો જોઈએ આપણે વિસ્તૃતમાં. તાજેતરમાં પીએમ મોદી 45 વર્ષ પછી કયા દેશની મુલાકાતે પહોંચ્યા, તો પોલેન્ડ, અને પોલેન્ડની રાજધાની છે વોર્સો. પીએમ મોદી પહેલા 1979માં તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈ પોલેન્ડના પ્રવાસ કર્યો હતો. પીએમ મોદી પહેલા મોરારજી દેસાઈ જઈને આવ્યા હતા. ત્યારબાદ વિશ્વયુદ્ધ સમયે પોલેન્ડના 600 શરણાર્થીઓને આશરો આપનાર જામ સાહેબ દિગ્વિજયસિંહના માનમાં વોર્સોમાં ગુડ મહારાજા સ્ક્વેર નામનું સ્મારક બનાવાયું છે, જે પોલેન્ડના વોર્સો રાજધાની ખાતે બનાવેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, જામનગરના મહારાજા દિગ્વિજયસિંહની યાદમાં કયા દેશમાં ગુડ મહારાજા સ્ક્વેર નામનું સ્મારક બનાવાયું છે, જે પોલેન્ડનો વોર્સો તેની રાજધાની છે ત્યાં, જેમણે વિશ્વયુદ્ધ દરમિયાન 600 જેટલા શરણાર્થીઓને આશરો આપ્યો હતો પોલેન્ડના. ત્યારબાદ મિત્રો, નરેન્દ્ર મોદી પોલેન્ડ પછી યુક્રેનની અંદર જવાના છે, જે ટ્રેન દ્વારા મુસાફરી કરશે, અને યુક્રેનના વડાપ્રધાન છે ઝેલેન્સ્કી અને યુક્રેનની રાજધાની છે કીવ. અત્યારે મિત્રો યુક્રેન અને રશિયા વચ્ચે બહુ ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ભારતની લાંબા સમયથી પાછળ ઠેલાયા કરતી વસ્તી ગણતરીની કામગીરી ક્યારથી શરૂ થવાની સંભાવના છે, તો મિત્રો આપણી છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી. ત્યારબાદ 2021માં થવાની હતી, પરંતુ કોરોનાના કારણે જે પાછી ઠેલાઈ ગઈ અને હવે સપ્ટેમ્બરમાં થશે. વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ કરવામાં લગભગ 18 મહિનાનો સમય લાગશે, જેની અંદર ખર્ચ પણ બહુ થાય છે. ગૃહ મંત્રાલય કે જે વસ્તી ગણતરીની કામગીરીનું નેતૃત્વ સંભાળે છે. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો, ત્યારબાદનો માર્ચ 2026 સુધીના પરિણામો જાહેર કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, એટલે વસ્તી ગણતરીનો રિપોર્ટ 2026 સુધીમાં જાહેર થઈ શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં કાળા જાદુના નામે નિર્દોષોની બલી રોકવા વિધેયક પસાર કરાયું, તેમાં કેટલા વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે, તો આ રીતના કોઈ મિત્રો ઢોંગ કરતો પકડાય કે કોઈ કાળા જાદુ કરતો પકડાય તો તેને 7 વર્ષની જેલ થાય તેવું વિધેયકમાં દર્શાવવામાં આવ્યું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, કયા દેશમાં બૌદ્ધ ધર્મના પવિત્ર એસાલા પેરાએરા તહેવારની ઉજવણી કરવામાં આવી, તો તે છે શ્રીલંકા. તેનું આયોજન દર વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં તેની રાજધાની કેન્ડીમાં થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, વિશ્વમાં અન્ય દેશોમાં પલાયન કરનાર સમૂહમાં કયો ધર્મ સૌથી મોખરે છે, મિત્રો ખ્રિસ્તી ધર્મ લોકો જે પોતાનો દેશ છોડીને બીજા દેશની અંદર રહેવા જાય છે. ત્યારબાદ મુસ્લિમો આવે, તેના પછી હિન્દુઓ અને છેલ્લે બૌદ્ધ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા દેશની ખીણમાંથી વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો હીરો શોધાયો છે, તો આફ્રિકન દેશના બોત્સવાના ખીણમાંથી. આ ખીણમાંથી 2442 કેરેટનો હીરો મળી આવ્યો.
અત્યાર સુધીનો સૌથી મોટો હીરો 1905માં દક્ષિણ આફ્રિકામાંથી પણ શોધાયો જ હતો. આ બીજા નંબરનો જે હાલ શોધાયો તેની પહેલાં 1905ની અંદર સૌથી મોટો નોંધાયો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રથમ નેશનલ સ્પેસ ડે ક્યારે ઉજવાય છે? આ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આવનાર એક્ઝામ માટે આ બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે. જેનો જવાબ છે 23 ઓગસ્ટ. 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્ર પર ઉતરનાર ભારત ચોથો અને દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે. તો આની પહેલાં મિત્રો અમેરિકા, ચીન અને રશિયા પહોંચ્યું હતું. ત્યારબાદ આપણો દેશ ભારત, અને ભારત પ્રથમ વખત દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યું છે, ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં. ત્યાર પછી આ સીમાચિહ્ન રૂપ સિદ્ધિને માન આપવા પીએમએ 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે જાહેર કર્યો હતો. પ્રથમ નેશનલ સ્પેસ ડેની થીમ આ મિત્રો મોસ્ટ આઈએમપી છે, ચંદ્રને સ્પર્શ કરતી વખતે જીવનને સ્પર્શે છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતની 24 વર્ષીય ઓલિમ્પિયન અર્ચના કામતે કઈ રમતમાંથી નિવૃત્તિ લીધી? ટેબલ ટેનિસ. ત્યાર પછી પીએમ મોદી તાજેતરમાં પોલેન્ડના પ્રવાસે છે. તે દેશની રાજધાની અને તેના પીએમ કોણ છે? પોલેન્ડની રાજધાની મિત્રો વોર્સો અને તેના પીએમ ડોનાલ્ડ ટસ્ક. જે ડોનાલ્ડ ટ્રમ્પ છે જે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હતા, પરંતુ આ છે પીએમ ડોનાલ્ડ ટસ્ક. યાદ રાખજો મિત્રો, આ તમને કન્ફ્યુઝન કરે એવું છે. ત્યાર પછી કઈ જગ્યાએ સમુદ્ર પર બનેલો ભારતનો એકમાત્ર વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ વહાણ આવતા ખુલી જશે, અને ત્યાં વહાણ પસાર થયા બાદ ફરીથી તેની તે જ સ્થિતિમાં આવી જશે અને તેના પરથી રેલવે નીકળી જશે. તમિલનાડુના રામેશ્વરમ દ્વીપ પર આ બ્રિજ 2.05 કિલોમીટર લાંબો છે. ત્યાર પછી ચંદ્રયાન 3ના સંશોધન દ્વારા ખુલાસા મુજબ ચંદ્ર પર કયો ખનિજ સૌથી વધુ પ્રમાણમાં છે? તો મિત્રો ચંદ્રયાન 3 આપણે 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્ર પર મોકલ્યું હતું. તેને સંશોધન કર્યું કે મેગ્નેશિયમ સૌથી વધુ ચંદ્ર પર મળી આવે છે. તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર. તમે આ વિડીયો મને આશા છે કે પૂરો જોયો છે અને તમારે આવનાર એક્ઝામ માટે ઉપયોગી સાબિત થાય અને તેવા જ પ્રશ્નો મેં મૂક્યા છે. તો મિત્રો ત્યાર પછીના આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.